નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીએ। મોટેરા આશ્રમ હવે આસારામની પકડમાંથી મુક્ત થયું છે। 4500 ચોરસ મીટર જગ્યા લેવા માટે હવે હાઈકોર્ટ દ્વારા લીલી ઝંડી બતાવી દેવાઈ છે। આશ્રમની જમીન પરત લેવા માટે રાજ્ય સરકારને મંજૂરી મળી ચૂકી છે। કોમનવેલ્થ પહેલા અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ત્યાં બનશે। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટે સરકાર આ જમીન લેશે ઉપયોગમાં। 30 થી વધુ ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવશે। સંવાદદાતા દિવ્યા જોડાઈ ગયા છે, વધુ વિગતો આપશે। જી દિવ્યા। લખમાં હાલ ગુજરાત હાઈકોર્ટ તરફથી આશારામની જમીનને લઈને મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે। મોટેરા આશ્રમમાં 30 થી વધુ ગેરકાયદેસર બિલ્ડિંગો છે, ત્યાં બુલડોઝર હવે ફરશે। ગુજરાત હાઈકોર્ટ તરફથી પણ લીલી ઝંડી આપી દેવામાં આવી છે। મહત્વનું છે કે મોટેરા આશ્રમની આજુબાજુમાં અનેક બાંધકામો કરવામાં આવ્યા હતા, જે અંદાજિત 45 ચોરસ મીટરની જગ્યા લેવાની વાત હતી। હવે કોમનવેલ્થ ગેમ્સના માટે આ અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટે સરકાર છે તે આ જમીન હવે હસ્તક લેવાની છે, એટલે કે આગામી દિવસમાં આ બુલડોઝર છે તે ફરી વળશે તેવું કહી શકાય। જી આભાર દિવ્યા।